નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે, તેની માહિતી મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે, સાથે જ ઠંડી અને પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. વાત કરીએ તો મિત્રો, બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, ત્યારબાદ તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બનવાનું છે. તેમાંથી વાવાઝોડું બને તેવી પણ હાલ તો 50% શક્યતાઓ જણાઈ રહી છે, પરંતુ આ સિસ્ટમ ખાસ તો ગુજરાતને સીધી અસર કરતા નહીં રહે, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોની અંદર આ સિસ્ટમને કારણે ભારે વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ આ સિસ્ટમની અસર ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, કારણ કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચવાની છે, જેના કારણે તે મજબૂત બનશે, જેથી અમુક લહેરો ગુજરાત સુધી પહોંચશે. એટલા માટે ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જો ગુજરાતની અંદર માવઠું થશે તો 1 થી લઈને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો વરસાદ નોંધાઈ શકે છે. હાલ આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, કારણ કે સિસ્ટમમાં ફેરફાર થતા હોય છે. એટલા માટે જો માવઠું થશે તો ગુજરાતના હવામાનમાં 30 તારીખ બાદ પલટો આવી શકે છે અને ઘાટા વાદળો ફરીવાર બંધાશે અને શિયાળામાં પ્રથમ માવઠું ગણી શકાય, કારણ કે અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે. એટલે છૂટાછવાયા ભાગોની અંદર હળવું માવઠું જોવા મળે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આ સિસ્ટમની અસર જોવા મળે તો તેવી શક્યતાઓ રહેલી છે. બાકી ગુજરાતમાં 30 તારીખ સુધી હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારે હમણાં વરસાદની શક્યતાઓ 30 તારીખ સુધી જોવા મળતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તે ઉપરાંત વાત કરીએ તો ગુજરાતની અંદર શિયાળો જામતો જાય છે. શિયાળાની સારી શરૂઆત જોવા મળી રહી છે હવેથી, અને ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દિવસ દરમિયાન તાપમાન પણ નીચે જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે. જો 30 તારીખ સુધી ગુજરાતમાં કડકડતી ઠંડી આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા નથી. એના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ એકસાથે જોવા નથી મળી રહ્યું, પરંતુ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેથી ઉત્તરના જે પહાડી પ્રદેશો છે તેમાં સારી એવી હિમવર્ષા જોવા મળી રહી છે અને ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાતમાં અત્યારે ઠંડી ધીરે ધીરે વધી રહી છે. મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યો છે. એમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારો, ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર અત્યારે સારી એવી ઠંડી જોવા મળી રહી છે. બાકી મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ હાલ તો હળવીથી લઈને સામાન્ય ઠંડી જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન. આગામી 30 તારીખ સુધીની વાત કરીએ તો ઠંડીમાં કોઈ મોટો વધારો થાય તેવી સંભાવના નથી, પરંતુ જે મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તાપમાન 14 ડિગ્રી આસપાસથી નીચે જાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. વધીને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી એ ભાગોની અંદર તાપમાન જોવા મળશે, નીચે જઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાન 15 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે જોવા મળે આગામી 30 તારીખ સુધીમાં તેવું અનુમાન રહેલું છે, એ પણ અમુક ભાગોની અંદર. બાકી ગુજરાતમાં કડકડતી ઠંડીના રાઉન્ડ માટે તો હજુ રાહ જોવી પડે તેવી શક્યતા છે, કારણ કે આમ જોવા જઈએ તો ડિસેમ્બર દરમિયાન તે ગુજરાતની અંદર ગાત્રો થીજવતી ઠંડી જોવા મળતી હોય છે. તે મુજબની ઠંડી આ વર્ષે પણ જોવા મળશે, પરંતુ હજુ રાહ જોવી જરૂરી છે. તે ઉપરાંત વાત કરીએ તો પવન તો મિત્રો જે ચાલી રહ્યા છે નોર્મલ કેટેગરીના તે મુજબના પવનો જોવા મળશે. હમણાં પવનની ઝડપમાં વધારો થાય કે દિશા બદલાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. બાકી 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. જે રેગ્યુલર પવન ચાલી રહ્યા છે ઉત્તર પૂર્વના, તે મુજબના પવનો જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે. બાકી મિત્રો, માવઠાની અપડેટ આગામી દિવસમાં જણાવીશું. અત્યારે તો ખાસ અપડેટ નથી, એટલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.